નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત રાજ્યના ડીજીપીના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન. નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને દંડ. અંકલેશ્વરના નેશનલ હાઈવે નજીક સ્ક્રેપના ગોદાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ. 5 ફાયર ટેન્ડરોએ મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો. અંકલેશ્વરની દરેક સરકારી કચેરીઓમાં કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરીને આવવું પડશે. શહેર પોલીસ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે હેલ્મેટનું ચેકિંગ હાથ ધરાયું. પોલીસે બાઇક ઉપર હેલ્મેટ પહેરીને આવતા કર્મચારીઓને ગુલાબના ફૂલ આપી સન્માનિત કર્યા. ટ્રાફિક પોલીસ દ્વારા કોર્ટ ખાતે હેલ્મેટનું ચેકિંગ શરૂ. હેલ્મેટ વગર કચેરીઓમાં 2 વ્હીલ ચાલકોને નો એન્ટ્રી. ગુજરાત રાજ્યના ડીજીપીના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત હેલ્મેટ અને ટ્રિપલ સવારી જેવા નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ ભાવના મહેરિયા અને તેમની ટીમે આજે એક નવતર પહેલ કરી હતી. તેમણે કલેક્ટર કચેરીની બહાર વિશેષ ચેકિંગ પોઈન્ટ ઊભો કર્યો હતો, જ્યાં સરકારી કચેરીમાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓનું હેલ્મેટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા માત્ર દંડ વસૂલવા પર જ ધ્યાન કેન્દ્રિત નથી કરવામાં આવ્યું, પરંતુ સરકારી કચેરીઓમાં આવતા તમામ કર્મચારીઓ, અરજદારો અને અધિકારીઓને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે તેમજ હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યના રિસ્પેક્ટેડ ડીજીપી સાહેબ શ્રીએ એક સૂચના કરેલી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે હેલ્મેટના જે કાયદાનો લોકો ભંગ કરી રહ્યા છે તેના કારણે અકસ્માત બાદ જાનહાનિ અને હેવી ઇન્જરી થઈ રહી છે અને હેલ્મેટનો કાયદો તમામ લોકો પાલન કરે તે સારું. સૌથી પહેલા સરકારી કર્મચારીઓને તેનું પાલન કરાવવું ખૂબ જરૂરી છે. તેના માટે ભરૂચ જિલ્લામાં સાહેબશ્રીની સૂચના મુજબ આદરણીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચનાથી અમે લોકો આજે ભરૂચ જિલ્લાની તમામ પોલીસ તમામ સરકારી કચેરી પર ઊભા રહી અને જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા તે લોકોને આજે દંડ ફટકારેલ છે અને જે લોકો પ્રાઇવેટ પબ્લિક છે તેને પણ દંડ ફટકારેલ છે. મોટાભાગના સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરેલી છે, ઘણા બધા કર્મચારીઓએ નથી પહેરેલી. એ લોકોએ દંડ ભરીને અમને પ્રોમિસ આપેલી છે કે અમે હેલ્મેટ પહેરીશું. તો આ એક ખૂબ સારી શરૂઆત છે કે જેનાથી વગર હેલ્મેટે જે ડેથ રેશિયો કે હેવી ઇન્જરી થાય છે તેમાંથી પબ્લિક બચી શકશે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોદાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગ આસપાસના ગોદાઉનમાં પણ ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની હતી. 5 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોદાઉનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ કરતાં જ અંકલેશ્વર ડીપીએમસીના 3 જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે આગ આસપાસના ગોદાઉનમાં પણ ફેલાઈ હતી, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હોય. જોકે 5 જેટલા ફાયર ટેન્ડરોએ મોડી રાત સુધી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આસપાસના ગોદામના સંચાલકોએ ફાયર ફાઈટરો સાથે માથાકૂટ કરતા પોલીસને મદદે બોલાવવાની ફરજ પડી હતી. આ તરફ જે ગોદામમાં આગ લાગી હતી એ ગોદામના સંચાલક પાસે ફાયર એનઓસી કે આગ ઓલવવાનું એક પણ સાધન ન હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ગોદામમાં રાસાયણિક કચરાઓ સ્ટોર કરવામાં આવે છે. ત્યારે આ મામલે હવે પોલીસ પણ તપાસ કરશે અને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવશે. નેશનલ હાઈવે 48 નજીક રણછોડ માર્કેટમાં અચાનક આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે કઈ જાણી શકાય નથી, પરંતુ આ ભંગારના ગોડાઉન હોય છે અને તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની એનઓસી નથી લેવામાં આવતી અને આ બાબતે વારંવાર એ લોકોને તાકીદ કરવામાં આવી હતી. ફરીથી આ કામે આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે અને આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવેલ છે અને તેઓને તાકીદ પણ અગાઉ પણ કરવામાં આવેલ છે અને આ વારંવાર બનાવ બનતા હોય તેઓ કોઈ કાળજી લેવામાં આવતી નથી. ગોડાઉનમાં ભંગારનો જે એકત્ર પ્લાસ્ટિકની થેલી હોય છે, ડ્રમ
કેમિકલના ડ્રમ જે વપરાયેલા હોય તેનો સંગ્રહ કરતા હોય છે. ના, એવું કઈ અત્યારે તપાસનો વિષય છે. અત્યારે એવું કઈ જાણવા મળેલ નથી. ના, આગ તો કદાચ કોઈ કારણસર લાગી હોય, શોર્ટ સર્કિટ કે ગમે તે હોય, પરંતુ એ બાબતે તપાસ હાથ ધરેલ છે અને તે બાબતે ગોડાઉનના મેનેજરોને પણ અમે બોલાવીને કાર્યવાહી કરીશું. એ બાબતે જરૂરી એક્શન લેવામાં આવશે અને એ લોકોને ફાયર સેફ્ટીના જે સાધનો નથી રાખતા તેના માટે પણ તાકીદ કરવામાં આવશે. મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી, ડીપીએમસી ફાયર ઓફિસર. હાલ 1 કલાક પહેલાથી અમને કોલ આવ્યો હતો, 1 કલાક પહેલા, કે મહાવીર નગર માં એક ગોડાઉનમાં આગ લાગી છે અને અમે આવતા આગના ધુમાડા રસ્તા પરથી જ દેખાતા હતા. ત્યારબાદ અહીંયા આવીને સ્થિતિ પર અમે કાબુ લેવામાં આવ્યું અને હાલ કાબુ લેવાની પરિસ્થિતિ ચાલી રહી છે. અંદાજિત 3 ફાયર બ્રિગેડ, પાનોલી ફાયર બ્રિગેડ, ભરૂચ ફાયર બ્રિગેડ અને ડીપીએમસી ફાયર બ્રિગેડ, અમે 3 ફાયર બ્રિગેડના જવાનો હાલ ઉપસ્થિત છે અને આગ પર કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ રહે છે. આજુબાજુના ગોડાઉનમાં કોઈ પાસે એનઓસી છે કે એવી જાણ મળી છે ખરી? આજુબાજુ શું જે આગ લાગી છે તેમાં પણ એનઓસી નથી ને આજુબાજુમાં પણ નથી. ફાયરના સાધનો સ્થળ પર મળી આવ્યા છે ખરા? કોઈ પણ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશર થી લઈને કોઈ પણ પ્રકારની ફાયર મીડિયા પ્રોટેક્શન એન્ડ કોઈ પણ પ્રકારનો એ સ્થિતિ અહીંયા મળી આવી નથી ફાયર વિભાગની. કેટલા સમયથી આગ લાગી? હાલ 1 કલાક તો થઈ ગયો છે. હજુ આગ પરિસ્થિતિ કાબુ લેવાની સ્થિતિ ચાલુ રહી છે. તમારા ફાયર જવાન સાથે પણ એક ઘર્ષણનો પ્રભાવ પડ્યો? હા, એવું બન્યું હતું કેમ કે અમે જયારે આવ્યા ત્યારે બાજુમાં આરકે ટાયર જે છે તેના માન્ય સમીરભાઈ કે એવું કંઈક નામ છે આઈ થિંક, એમને અમારા ફાયર જવાન ઉપર સીધો હુમલો કર્યો અને તેમને ગાળાગાળી પણ કરી હતી અને તેથી અમે પોલીસ પ્રોટેક્શનને સાથે રાખ્યું છે. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા તાલુકા પંચાયતના પ્રવેશદ્વાર પાસે હેલ્મેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હેલ્મેટ પહેરીને આવતા કર્મચારીઓ અને નાગરિકોને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરાયા હતા. તેમજ હેલ્મેટ વગર આવતા બાઇક ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી. બીજી તરફ કોર્ટ સંકુલ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસે ચેકિંગ હાથ ધરી દંડની વસૂલાત કરી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈને અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી. સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવાની સૂચના આપી હતી, જે અંતર્ગત અંકલેશ્વર પોલીસ એક્શનમાં આવી હતી. અંકલેશ્વર પોલીસ દ્વારા આજ રોજ વિવિધ સરકારી કચેરીઓ અને પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા પંચાયત, કોર્ટ સંકુલ અને મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલોમાં 2 વ્હીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તેમજ હેલ્મેટ પહેરીને કચેરીમાં આવતા કર્મચારીઓ અને બાઇક ચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે, જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે. સરકારશ્રી દ્વારા જે અત્યારે પરિપત્ર થયેલ છે, જેમાં તમામ સરકારી કચેરીની અંદર જે કર્મચારી અધિકારી ફરજ બજાવે છે અને જે લાભાર્થી આવે છે એ તમામે કચેરીમાં આવતા પહેલાં ફરજિયાત હેલ્મેટ પહેરવાનું સરકારશ્રીએ જે નક્કી કરેલ છે, 4 વ્હીલની અંદર બેલ્ટ બાંધવાનું જે નક્કી કરેલ છે, એના અનુસંધાને આજરોજ પોલીસ તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં આ કાર્યવાહી કરવા હાથ ધરેલ છે, જેથી તમામ કર્મચારી અને નાગરિકોને વિનંતી છે કે તાલુકા પંચાયતમાં આવતા પહેલાં હાલમાં જે 2 વ્હીલ અને 4 વ્હીલના જે ડ્રાઈવર છે તેઓએ કચેરીમાં આવતા પહેલાં હેલ્મેટ ફરજિયાત પહેરો અને સીટ બેલ્ટ બાંધવો. મારું નામ નેહા ભારતી છે. હું તાલુકા પંચાયત કચેરી અંકલેશ્વરમાં કર્મચારી છું અને સરકારના પરિપત્ર મુજબ અમે હવેથી રોજ હેલ્મેટ પહેરીને જ આવીએ છીએ અને તે બદલ સરકારનો આભાર કે આવો પરિપત્ર જાહેર કર્યો અને આવું કરવું જ જોઈએ સરકારી કર્મચારીએ. રાજ્યના પોલીસ વડાએ આપેલી સૂચનાના આધારે અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરી ખાતે પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા અને તાલુકા સેવા સદનમાં આવેલ વિવિધ કચેરીમાં બાઇક લઈને આવતા કર્મચારીઓ અને કામ અર્થે આવતા નાગરિકોનું હેલ્મેટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈને અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે, પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી. સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવા સૂચનાઓ આપી છે, જે અંતર્ગત અંકલેશ્વર પોલીસ એક્શનમાં આવી હતી. અંકલેશ્વર પોલીસ દ્વારા તાલુકા સેવા સદન સંકુલ ખાતે પોલીસ કર્મીઓ તૈનાત કરી તાલુકા સેવા સદનમાં આવેલ વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા બાઇક લઈને આવતા કર્મચારીઓનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ટુ વ્હીલ ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં આવી ન હતી અને સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા વિના હેલ્મેટ માટે દંડ કરવાની જોગવાઈ કરેલ છે. એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં આવેલ તમામ સરકારી કચેરીઓમાં પણ જે હેલ્મેટ વગર અરજદારો અને કર્મચારીઓ જે આવે છે તેઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે આજે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને તેનો આપના માધ્યમથી જણાવું છું કે હેલ્મેટ પહેરવાથી આપને શારીરિક નુકસાન પણ ન થાય અને અકસ્માતમાં આપણો જીવ બચી જાય, એટલા માટે આપના માધ્યમથી જણાવું કે તમામે ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવા મારી નમ્ર અપીલ છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી न्यूज. नमस्कार, मेरा नाम डॉक्टर तेजस पंड्या है. मैं रेडिएशन ऑन्कोलॉजिस्ट हूँ जयाबेन मोदी कैंसर सेंटर में. हम हर साल 4 फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं. इस बार भी हम 4 फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे, जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना, रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना. इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक, जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है. ગુડ નોન, મારા મધર ઇન લો રીટાબેન તન્નાને જૂનમાં અમને થોડું ગાંઠ જેવું દેખાણું હતું બ્રેસ્ટમાં. અમને થોડું પ્રોબ્લેમ થયું કે આ શું હશે. અમે સોનોગ્રાફી કરાવી, પછી પેટ સીટી કરાવી, એમાં ડિટેક્ટ થયું કે આ કેન્સરની ગાંઠ હતી. અહીંયા જયાબેનમાં રેડિયેશનની ટ્રીટમેન્ટ અપાવી છે. કેન્સર એ કોઈ કેન્સર નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે. તમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે. ટ્રીટમેન્ટ લ્યો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લ્યો છો એ डॉक्टर्स पर. कैंसर से लड़ने की इस यात्रा में प्रत्येक रोगी, परिवार और स्वास्थ्य सेवा से जुड़े व्यक्ति की अहम भूमिका है. मैं पार्वती रावत हूँ. मैं अंकलेश्वर में रहती हूँ, गार्डन सिटी में. और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था. फिर हम आए जयाबेन मोदी में. बहुत कमज़ोर हो गए थे. फिर उनका इलाज चला, इधर ही से केमोथेरेपी हुई, बहुत फ़र्क पड़ा. दूसरे तीसरे कीमो से तो बहुत फ़र्क पड़ा. लोगों ने हमको बहुत डराया था कि कीमो से ऐसे डेथ हो जाती है, लेकिन ऐसा कुछ नहीं हुआ. एकदम बहुत अच्छे हुए वो. हिम्मत रखो और आओ. कैंसर का इलाज, कैंसर कुछ भी बीमारी नहीं है, जो बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है. हमारे अंकलेश्वर में है, हमारे जयाबेन मोदी में है. इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले कि हम जागरूकता फैलाएंगे, कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे. यूनाइटेड बाय यूनिक थीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले. नमस्कार. Girls accessories starting from just 10 rupees. Men shirts starting from just 200 rupees. Kurti starting from just 200 rupees. ગુજરાતનું બેસ્ટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કમ એક્ઝિબિશન શિલ્પ ઉત્સવ હવે આવી ગયું છે આપણા ભરૂચમાં. લેડીઝમાં તમને વિન્ટર વેર, કુર્તી સેટ્સ, જૂતીનું એકથી એક યુનિક કલેક્શન જોવા મળી જશે. અહીંયા મેન્સ વેરમાં ખાદી કોટનમાં શર્ટ, કુર્તા, પાયજામા પણ અવેલેબલ છે. અહીંયા સ્ટેશનરી આઇટમ સ્ટાર્ટ થાય છે માત્ર 20 રૂપીઝમાં. કસ્ટમાઇઝ ટી શર્ટ, પ્લાસ્ટિક આઇટમ્સ, ડ્રાય ફ્રૂટ્સ એન્ડ સૌથી મોટું બુક ફેર પણ અહીંયા છે, જ્યાં બુક સ્ટાર્ટ થાય છે માત્ર 100 રૂપિયાથી. અહીંયા બચ્ચાઓ માટે રાઇડ્સ પણ છે. તો આજે જ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે વિઝિટ કરો શિલ્પ ઉત્સવ શોપિંગ ફેસ્ટિવલ, જે આવ્યું છે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચમાં. કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી ઇબ્રાહીમ દાવજી અને ઇમ્તિયાઝ અદા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. યુકેથી પધારેલા મહેમૂદ પટેલ અને યાકુબ દાદાભાઈ, વડોદરાથી નિશાર મિયા મલેક અને સુલેમાનભાઈ તેમજ સમાજ સુરક્ષા અધિકારી અલ્તાફ ભંડોરી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમોની શોભા વધારી હતી. સમારંભમાં ગત વર્ષે ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય હઝરુદ્દીને પણ હોનહાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે આગામી બોર્ડની પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ મેળવવા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી સાથે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એટલે આપણે ગણીએ તો લગભગ 18 થી 20 21 વર્ષ તમારી લાઈફમાં ફક્ત શિક્ષણ પાઠમાં જાય છે. શું હેતુ છે તમારો? મેક્સિમમ અમને જવાબ મળે છે કોલેજોમાંથી અથવા સ્કૂલોમાંથી સારી નોકરી લેવા માટે અથવા સારો ધંધો આપવા માટે, મતલબ કારકિર્દીને શ્રેષ્ઠ ઊંચાઈ સુધી લઈ જવા માટે. મિત્રો, હું મેસેજ આપું છું તમને અહીંથી કે તમે ભણવા એટલા માટે આવો છો કે તમારા આવનારા સમયમાં, જીવનમાં, કપરા સમયમાં અથવા સારા સમયમાં તર્કથી, પોતાની બુદ્ધિથી, પોતાના કોન્ફિડન્સથી એક સારો નિર્ણય લઈ શકો. એ નિર્ણય લઈ લેવાની ક્ષમતા તમારામાં આવે, એના માટે ભણવા આવો છો. એ નિર્ણય લેવાની ક્ષમતા તમારામાં આવે એના માટે આજે આ દીકરા જેવી હાઈસ્કૂલો આપણા સમક્ષ ઉપસ્થિત થઈ રહી છે. અંકલેશ્વર સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની લાગણી દુભાવનાર ઈસમની પોલીસે અટકાયત કરી હતી. લાગણી દુભાવવા બદલ યુવકે પોતાની સાઇટ પર પ્રથમ જાહેરમાં માફી માંગતો વિડીયો પણ અપલોડ કરી વાયરલ કર્યો હતો. પોલીસે યુવકની અટક કરી પોલીસ મથકે લઈ આવતા જ આદિવાસી સમાજના ટોળા જામ્યા હતા. અંકલેશ્વરમાં 2 દિવસ પૂર્વે આદિવાસી સમાજના યુવાનો અને બહેનો અંગે પિંકેશ પટેલ નામના એસમે ટિપ્પણી કરી હતી, જે સોશિયલ મીડિયા પર મૂકતા વિવાદ ઊભો થયો હતો અને આદિવાસી સમાજના યુવાનોમાં રોષ ફેલાયો હતો. તેમના દ્વારા આ મુદ્દે ઈસમને જાહેરમાં માફી માંગવી જોઈની માંગ કરી હતી. જોકે યુવાન જાહેરમાં ન આવતા અંતે શનિવારના રોજ રેલી યોજી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી યુવક સામે પગલાં ભરવા માંગ કરાઈ હતી. જે બાદ પોલીસ દ્વારા પુરાવાના આધારે યુવકને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા મૂળ અંડાળા અને હાલ હાંસોટ રોડ પર સંબંધીને ત્યાં રહેતા પિંકેશ પટેલની પોલીસે અટક કરી ગતરોજ પોલીસ મથકે લઈ આવી હતી. આ અંગે આદિવાસી સમાજને જાણ થતાં ટોળા જામ્યા હતા. પોલીસ મથકે લઈ આવતા જ આદિવાસી સમાજના યુવાનો દ્વારા જય આદિવાસી જય ભીમના નારા લગાવતા એક તબક્કે વાતાવરણ ગરમાયું હતું. જોકે પોલીસે યુવકની અટક કરી લોકઅપમાં મૂકી દીધા બાદ આ અંગે આદિવાસી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી પોલીસ ફરિયાદ અંગે જાણ કરી હતી. જોકે યુવકે એ પૂર્વે સોશિયલ મીડિયા પર પોતાનો વિડીયો બનાવી અપલોડ કરી જાહેરમાં માફી માંગી હતી અને વિડીયો વાયરલ કર્યો હતો. અંતે સમાજના યુવાનો દ્વારા આ બાબતે લેખિત ફરિયાદ સિવાય એફઆઈઆર દર્જ ન કરતા પોલીસે ઈસમ વિરુદ્ધ અટકાયતી પગલાં ભર્યા હતા. હું પિંકેશ પટેલ. મારે સોશિયલ મીડિયાની અંદર ન જેવી બાબતમાં આદિવાસી સમાજ પ્રત્યે જે 2 થોડાક શબ્દો ગલત લખાઈ ગયેલા હતા એ હું મારા પાછા લઉં છું ને હવે પછી આવા શબ્દ ક્યારેય યુઝ નહીં કરું. હું એની બાહેધરી આપું છું ને સમગ્ર આદિવાસી સમાજ પાસે જે લાગણીઓ દુભાઈ છે એમની એના માટે ક્ષમા માગું છું. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા વડોદરા ખાતે ગુજરાત ઓપન એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના 2 સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું નામ રોશન કર્યું હતું. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ગુજરાત ઓપન એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચની શ્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલના 2 વિદ્યાર્થી શિવાંશ રાજ અને પ્રિશા વસાવાએ અનુક્રમે અંડર-9 બોયઝ અને ગર્લ્સ 400 મીટર દોડમાં એથ્લેટિક કોચ શક્તિ અને સ્પોર્ટ્સના વિઠ્ઠલ શિંદેના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. જેમાં આ બંને સ્પર્ધકોએ પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ અને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર મેળવી શાળા અને ભરૂચનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરતા શાળા પરિવાર તેમજ કોચ દ્વારા તેઓના ગૌરવભર્યા દેખાવ બદલ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. मेरा नाम गीता पांडी है. मैं श्री स्वामीनारायण गुडविल स्कूल CBSE की प्रिंसिपल हूँ.
कल जो चाइल्ड रिसर्च यूनिवर्सिटी से अंडर 9 के एज में 400 मीटर में एथलेटिक रनिंग हुई थी, तो मैं बहुत प्राउडली वो फील कर रही हूँ कि हमारे 2 बच्चे जो थे उसमें प्रीशा वसावा जिसे गोल्ड मेडल मिला है, फर्स्ट आई हुई है. So I congratulate her on behalf of all the SSB team. મારું નામ પ્રિશા વસાવા છે. મેં સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલમાં ભણું છું. મેં પહેલામાં ભણું છું ને મેં 400 મીટરમાં પહેલો નંબર લાવી છું. ભરૂચ શક્તિ સ્પોર્ટ્સની અંદર 20 થી 25 બાળકો પ્રશિક્ષણ લઈ રહ્યા છે. એમાંથી હાલ વડોદરા માજલપુર ખાતે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આયોજિત ગુજરાત ઓપન સ્પર્ધાની અંદર ભરૂચના 2 ખેલાડીઓએ ભાગ લીધો હતો, પ્રિશા વસાવા, શિવાંશ રાજ. આ બંને ખેલાડીઓએ 400 મીટરની અંદર ભાગ લઈ ફર્સ્ટ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવેલ છે. એ લોકોને રોકડ પુરસ્કાર તરીકે 6100 રૂપિયા પણ સરકારે આપ્યા છે. એ બદલ શિવાંશ રાજ અને પ્રિશા વસાવાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અને આ બંને બાળકોએ ભરૂચ અને એમની સ્કૂલ ગુડવિલ સ્વામિનારાયણ સ્કૂલનું નામ રોશન કર્યું છે. એ બદલ એમના શિક્ષકો અને આચાર્યશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન. કેટલા વર્ષના છોકરાઓ છે? મારી આ છોકરા અંડર 9 કેટેગરીની અંદર ભાગ લઈ એ લોકોએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. સારંગપુર ઇંગ્લિશ દારૂ પ્રકરણમાં વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. ગત 30મી ડિસેમ્બર 2024ના રોજ એનસીબી પોલીસે સારંગપુરમાંથી મનીષ ઉર્ફે મેલાને ઝડપી પાડી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને દારૂ આપનાર રાજસ્થાનના ઇસમની પણ પોલીસે ધરપકડ કરી હતી. ભરૂચ એલસીબીએ ગત 30મી ડિસેમ્બર 2024ના રોજ બાતમીના આધારે અંકલેશ્વર સારંગપુર ગામે નવી નગરીમાં રહેતા કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 4000થી વધુના મુદ્દામાલ કબજે કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા ગામમાં રહેતો જગદીશ બાલુભાઈ કોસલા રામ બિશ્નોઈને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે મુંબઈના રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આધાર હાઉસિંગ ફાઇનાન્સ સહયોગ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે કૃત્રિમ હાથ અને પગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે પોલિયોગ્રસ્ત વ્યક્તિઓને કેલિપર્સ પણ આપવામાં આવ્યા હતા. મુંબઈની રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આધાર હાઉસિંગ ફાઇનાન્સ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન સામે આવેલ બીઆરસી ભવનના સહયોગથી બીઆરસી ભવન ખાતે ગત તારીખ 12 અને 13 ડિસેમ્બરના રોજ 2 દિવસીય દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જે વ્યક્તિઓના કોઈપણ કારણસર ઘૂંટણથી ઉપર કે નીચે પગ કપાયેલ હોય તેમને કૃત્રિમ પગ તેમજ કોણીથી નીચે કપાયેલ હાથને કૃત્રિમ હાથ બેસાડી આપવા માટે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના કર્મચારી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના કપાયેલા પગ અને હાથનું માપ લેવામાં આવ્યું હતું. બાદમાં માપ લઈને તૈયાર થયેલા કૃત્રિમ હાથ પગ બેસાડી આપવા માટેનો કેમ્પ બીઆરસી ભવન ખાતે યોજાયો હતો, જેમાં રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના કર્મચારી દ્વારા દિવ્યાંગોને વિનામૂલ્યે કૃત્રિમ હાથ અને પગ બેસાડી આપવામાં આવ્યા હતા. સાથે પોલિયોગ્રસ્ત વ્યક્તિને કેલિપર્સ પણ આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં કૃત્રિમ હાથ પગ અને કેલિપર્સ મળી 148 દિવ્યાંગોને વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે કૃત્રિમ અંગો બેસાડતા દિવ્યાંગોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. આજરોજ આધાર ફાઇનાન્સ લિમિટેડ મુંબઈ અને રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા બીઆરસી ભવન ખાતે વિકલાંગોના હાથ અને પગના સાધનની સહાય માટે આજથી 1 મહિના પહેલાં જ માપ લેવામાં આવ્યું હતું અને આજે અમને આ જે માપ આપ્યું હતું એના બદલામાં અમને દરેક પગના સાધનો અને હાથના જેના હાથના સાધનો તે હાથના સાધનો મળેલ છે અને એને મેળવીને અમે ખૂબ જ ખુશી અનુભવી છે અને સારી રીતે અમે ચાલી શકીએ છીએ. આભાર. હું નંદા ઠક્કર રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈથી છું અને આજે મારી પૂરી ટીમ લઈને સાધનો આપવા આવેલ છે. આધાર હાઉસિંગ ફાઉન્ડેશન તરફથી અમને જે આર્થિક સહાય મળી હતી એ બદલ અમે લગભગ 150-200 પેશન્ટોને વિનામૂલ્યે સાધન આપ્યા છે, જેના પગ કપાઈ ગયા છે અને પગ પોલિયો છે એને કેલિપર, ગોળી અને કપાયેલા હાથવાળાને હાથનું આજે વિનામૂલ્ય વિતરણ કર્યું છે, જે અમે આગલે મહિને આવી અને એનું માપ લઈ ગયેલા. મામલતદાર કચેરી ભરૂચ દ્વારા તારીખ 11/2/2025ના રોજ રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવાનો કેમ્પ રોશન પાર્ક સોસાયટીની નૂર મદ્રેસા ખાતે રાખવામાં આવ્યો હતો.
સવારે 11 થી 4 કલાક સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રોશન પાર્ક સોસાયટી, ઇમરાન પાર્ક અને બાયપાસની આજુબાજુના વિસ્તારના લોકોએ લાભ ઉઠાવ્યો હતો. લોકોએ વહીવટીતંત્રનો આભાર માન્યો હતો અને નાયબ સિટી મામલતદારે જાતે હાજર રહી લોકોને સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં મસ્જિદના ટ્રસ્ટી તરફથી જાવીદભાઈ પટેલ, ઇરફાનભાઈ બોક્સર, ઇમરાન કારા અને મૌલવી સોએબ હાજર રહ્યા હતા. આ કેમ્પનો 200 જેટલા લોકોએ લાભ લીધો હતો અને મસ્જિદના ટ્રસ્ટીઓએ આ કેમ્પનું ખૂબ સુંદર આયોજન કર્યું હતું. મામલતદારશ્રીના સહયોગથી અને અમારા રોશન પાર્કની યંગ કમિટી તેમજ મસ્જિદે નૂરના ટ્રસ્ટ કમિટી તરફથી જે રજૂઆત મામલતદારશ્રી તરફ કરવામાં આવેલ કે અમારી સોસાયટીમાં રેશન કાર્ડની KYCનો કેમ્પ રાખો અને તેમને અમને સહયોગ આપી આજરોજ મસ્જિદે નૂર રોશન પાર્કમાં KYCનો કેમ્પ રાખેલ છે અને જેમાં સોસાયટીના રોશન પાર્ક તેમજ બાયપાસ વિસ્તારની આસપાસની તમામ સોસાયટીના લોકો દ્વારા આ કેમ્પનો લાભ ઉઠાવેલો છે અને મામલતદારશ્રી તેમજ તેમના સ્ટાફનો અમો રોશન પાર્કના યંગ કમિટી તેમજ નૂર મસ્જિદ રોશન પાર્કના સંચાલકો તરફથી ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓએ આ કેમ્પનું આયોજન અમારી સોસાયટીમાં રાખ્યું, જેથી સોસાયટીના તેમજ આસપાસના સિનિયર સિટીઝનો જેઓ મામલતદાર કચેરી જઈ શક્યા ના હોય તે લોકો આજે આ કેમ્પનો લાભ ઉઠાવેલ છે અને આજરોજ અમારી રોશન પાર્ક મસ્જિદના તમામ ટ્રસ્ટીઓનો તેમજ રોશન પાર્કના નવયુવાનોનો અમો આભાર વ્યક્ત કરે છે અને મામલતદારશ્રી તેમજ તેમના સ્ટાફનો જેઓએ આ કેમ્પનું અમારી સોસાયટીમાં આયોજન કર્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને ઘણા લોકોએ આ કેમ્પનો લાભ ઉઠાવ્યો છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ ખાતે આવેલ આસ્થાનું પ્રતીક એવા પૌરાણિક વૈજનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરી શિખરની પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી. મંદિર ખાતે શિખર કળશ પૂજા સાથે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જૂના દીવા ખાતે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પૌરાણિક અને સદીઓ જૂનું મંદિર છે, જે ગ્રામજનોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના શિખરના જીર્ણોદ્ધાર તથા દાતાઓની મદદથી શિખરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. તેમજ શિખર પર કળશ સ્થાપન માટે આજરોજ મંદિર પ્રાંગણમાં શિખર કળશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી શરૂ થયેલ પૂજામાં ગામના આગેવાનો જોડાયા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી. બપોરના અરસામાં શિખર પર કળશનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જે બાદ શ્રીફળ હોમીને પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી. ઉપરાંત સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. વૈજનાથ મહાદેવ કી જય. અંકલેશ્વર તાલુકાની અંદર દીવા ગામ, એ દીવા ગામની અંદર વૈજનાથ મહાદેવના શિખરને નવો કલશ ચડાયો. એ કલશના કલશ નપન વિધિ સહિત એની પ્રતિષ્ઠા પૂર્વક એ કલશની સ્થાપના કરવામાં આવી. મંદિર જીર્ણ થઈ ગયું હતું, એનું રિપેરિંગ પણ કરી અને આખો આ કલશ નવો ચડાવવામાં આવ્યો છે અને કલશ નપન વિધિ આજે બ્રાહ્મણો દ્વારા સંપન્ન થઈ રહ્યો છે. એની તમામ 1000 આહુતિ સાથે યજ્ઞ અને કલશનું સ્નપન 81 કલશોથી સ્નપન કરી અને એ કલશને સ્થિર કરવામાં આવ્યો છે. બોલો વૈજનાથ મહાદેવ કી જય. બધા ભાવિક ભક્તોનો બહુ ખૂબ સુંદર રીતે લાભ લીધો છે, દર્શનનો લાભ લીધો છે અને બધા આનંદ ઉત્સવથી ભગવાનના શિખર સ્નપન કલશ સ્નપનના દર્શન કર્યા છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પિંડોલી ગામમાં હઝરત સૈયદ કમાલ બાવાની દરગાહ પર બીજા વાર્ષિક ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ લોકો ઉમટી પડ્યા હતા. હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પિંડોલી સ્થિત હઝરત સૈયદ કમાલ બાવા અને હઝરત સલામત પીર બાવાની દરગાહ આવેલી છે. આ દરગાહ ઉપર મુસ્લિમ સમાજના લોકો સાથે હિન્દુ સમાજના લોકો પણ ભારે આસ્થા સાથે આવે છે, એટલે દૂર દૂરથી લોકો આ દરગાહ પર આવતા હોય છે અને દરગાહ પર ફૂલની ચાદર ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરતા હોય છે. આ દરગાહ ઉપર હઝરત સૈયદ કમાલ બાવાના બીજા વાર્ષિક ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 2 દિવસીય આયોજિત આ ઉર્સમાં ગત રોજ ઓરા ખાતે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓરા ગામેથી નિશાન અને ઘોડા અને બગ્ગી સાથે ભવ્ય જુલુસ નીકળીને નગરના વિવિધ વિસ્તારોમાં થઈ પિંડોલી સ્થિત દરગાહ ખાતે જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરગાહ પર સંદલ શરીફ ચડાવી દેશમાં ચેન, અમન અને શાંતિ માટે દુઆ કરવામાં આવી હતી. સાંજના સમયે આમ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાત્રિના સમયે શાનદાર કવાલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક પછી એક કવાલી પ્રસ્તુત કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આ ઉર્સમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, ત્યારે સૌ કોઈ દરગાહ પર જિયારત કરવા માટે આવતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. तमाम सामीन किराम को ये
मुबारकबाद और खुशखबरी दी जाती है कि आज यहाँ पिंडोली गांव के अंदर जो पोस्ट वोरा तालुका तिलकवाड़ा ज़िला नर्मदा है, एक अल्लाह तबारक व तआला के अजीम शान वली कामिल का उर्स मुबारक है, जिनका नाम हज़रत सैयदना कमालुद्दीन बगदादी चिश्ती निज़ामी रहमानी रहमतुल्लाह अलैह है। और यहीं पर उनके आस्थाने के अंदर एक और बुज़ुर्ग हज़रत शहाबुद्दीन उर्फ़ सलामत पीर सरकार रहमतुल्लाह अलैह भी आराम फरमा है। और इस अजीम आस्थाने की आंगन में आज उर्स मुबारक की घड़ी है। यहाँ पर आने वाले हर कौम के, हिंदू हो मुस्लिम हो, हर कौम के लोग यहाँ पर आते हैं, सरकार का लंगर खाते हैं, सरकार की नियाज और सरकार के फैज़ से फैज़याब होकर जाते हैं। और यहाँ आने जाने वाला हर कोई अपनी मुराद को पा कर के जाता है। आज सरकार कमाल बाबा का दूसरा सालाना उर्स है और उस उर्स मुबारक के मौके पर नियाज का इंतज़ाम किया गया है और महफिल समा भी रखी गई है, जिसमें ग्वालियर के जो बड़े ही मशहूर कव्वाल है सलीम झंकार सलीम ग्वालियरी साहब, वो आने वाले हैं। और तमामी हज़रात जो यहाँ पर आए हैं वो बेहतरीन इन बुज़ुर्गों के आस्थाने से नेमतें पाकर जाने वाले हैं। जो तमाम हज़रात सुन रहे हैं वो भी इंशाअल्लाह आने की कोशिश करें। अल्लाह तबारक व तआला इनके सदके वसीले से सबकी हाज़िरी को कबूल फरमाए। સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો। સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો। શાળાના બાળકો દ્વારા ચણા ચટપટી, ગુલાબજાંબુ, ખાવસા, રગડા પેટી, શરબત, સમોસા, ભજીયા, આલુપૂરી, ભૂંગળા બટાકા, ખીચું, પાસ્તા, પાઉંભાજી, નૂડલ્સ, પકોડા, રાઈસ વગેરે જેવી વાનગીઓમાં 50 જેટલા નાના સ્ટોલ બનાવેલા હતા અને આનંદ મેળામાં બાળકોએ નહીં નફો નહીં નુકસાનના ધોરણે વાનગીઓ વેચી હતી। આ આનંદ મેળામાં મોસાલી ગામના સરપંચ સવિતાબેન વસાવા, ગ્રામ પંચાયત સભ્ય ચંદ્રવદન અરુણભાઈ પરમાર, માંગરોળ મામલતદાર કચેરીમાંથી નાયબ મામલતદાર રાગેણીબેન ગામિત, માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીમાંથી લિયાકત અલી ઝીના, હંસાબેન ચૌધરી, સ્ટેટ बैंक ऑफ इंडिया मोटामिया मांगरोलना ब्रांच मैनेजर रजनीश कुमार यादव, बाबूभाई वाघेला, मनीषभाई, एसएमसी सभ्यों, वालीओ, बाळको खूब मोटी संख्या में उपस्थित रह्या हता। उपस्थित महानुभावों पुष्पगुच्छथी स्वागत कर्या बाद तेओ द्वारा रिबीन कापीने आनंद मेळाने खुल्लो मूकवामां आव्यो हतो। મહેમાનોએ પણ વાનગીઓ ખરીદીને ખાઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આ આનંદ મેળાને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય વાસંતીબેન વસાવા, પુષ્પાબેન પટેલ, લલિતાબેન ગામિત, આશિષભાઈ, તેજલભાઈ, કવિતાબેન, જીરુબેન, ઇમરાન ખાન પઠાણ સમગ્ર સ્ટાફ ખૂબ મહેનત કરી હતી અને આ આનંદ મેળામાં બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો। હાલ સાઉથ આફ્રિકામાં સફળ વ્યવસાય કરતા અને સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કોસાડી ઉચ્ચતર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી માસ સાદિક જીભાઈએ પોતાની શાળાનું ઋણ અદા કર્યું હતું। સુરત જિલ્લા માંગરોળ તાલુકાના કોસાડી ઉચ્ચતર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી માસ સાદિક જીભાઈ અત્રેની શાળામાં લગભગ 20 વર્ષ પહેલા અભ્યાસ કરી ચૂક્યા હતા અને હાલમાં સાઉથ આફ્રિકામાં એક સફળ બિઝનેસ કરતા માસ સાદિક જીભાઈએ પોતાની શાળાની મુલાકાત કરતા શાળામાં ભણતા નાના બાળકો માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરવાનું એમણે વિચાર્યું અને તેમણે શાળામાં ભણતા આ નાના ભૂલકાઓ માટે 13 સેટ ટેબલ અને 52 નંગ ખુરશીઓનું અંદાજે 35,000 રૂપિયાની એમની વસ્તુઓ શાળામાં સમર્પિત કરી માતૃશાળાનું ઋણ અદા કર્યું હતું। શાળાના આચાર્ય અશ્વિનસિંહ વાસિયાએ પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીનો આભાર માની ઋણનો સ્વીકાર કર્યો હતો તેમજ શાળા પરિવારે પણ આ દાન બદલ ધન્યતા અનુભવી આભાર વ્યક્ત કર્યો હતો એમ અશ્વિનસિંહે અખબારી યાદીમાં જણાવ્યું છે। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ગુજરાત રાજ્યના ડીજીપીના પરિપત્રના અનુસંધાને ભરૂચ જિલ્લામાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન। નિયમોના ઉલ્લંઘન બદલ વાહન ચાલકોને દંડ। અંકલેશ્વરના નેશનલ હાઈવે નજીક સ્ક્રેપના ગોદાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ। 5 ફાયર ટેન્ડરોએ મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો। અંકલેશ્વરની દરેક સરકારી કચેરીઓમાં કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરીને આવવું પડશે। શહેર પોલીસ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે હેલ્મેટનું ચેકિંગ હાથ ધરાયું। પોલીસે બાઇક ઉપર હેલ્મેટ પહેરીને આવતા કર્મચારીઓને ગુલાબના ફૂલ આપી સન્માનિત કર્યા। ટ્રાફિક પોલીસ દ્વારા કોર્ટ ખાતે હેલ્મેટનું ચેકિંગ શરૂ। હેલ્મેટ વગર કચેરીઓમાં 2 વ્હીલ ચાલકોને નો એન્ટ્રી। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।